નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, વર્ષ 2026માં આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે યોજનાઓનો વરસાદ થવાનો છે. ઘણીવાર એવું બને છે કે યોજના આવે અને જતી પણ રહે, આપણને ખબર જ નથી પડતી. કાં તો ડોક્યુમેન્ટમાં ભૂલ નીકળે અથવા સમય વીતી જાય છે. આ વિડીયોમાં આપણે ટ્રેક્ટર, તાર ફેન્સિંગ, ગોડાઉન અને ડ્રોન જેવી 11 યોજનાઓ વિશે વાત કરીશું. તમે નોટ અને પેન લઈને બેસી જજો, કારણ કે આ માહિતી તમારા હજારો રૂપિયા બચાવી શકે છે. ખેડૂત મિત્રો, યોજનાની માહિતી લઈએ એ પહેલાં જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. તો હવે ખેડૂત મિત્રો આપણે એક પછી એક યોજનાઓની વાત કરીએ. તો ખેડૂત મિત્રો, પહેલી યોજના આવે છે દેશી ગાય નિભાવ સહાય યોજના. ખેડૂત મિત્રો, આ યોજનાની આપણે વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. અને સહાયના રકમની વાત કરીએ તો સરકાર દર મહિને 900 રૂપિયા આપે છે, એટલે કે વર્ષના 10,800 સીધા તમારા ખાતામાં આવશે. આ યોજનામાં ખેડૂત મિત્રો 2-3 મહત્વની બાબતો છે. પહેલું કે તમારી પાસે પોતાની દેશી ગાય હોવી જોઈએ. બીજું કે ગાયના કાનમાં ટેગિંગ હોવું ફરજિયાત છે. ત્રીજું કે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ, એનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ યોજનાના ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે. તો મે થી જુલાઈ 2026માં આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ શકે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો બીજી યોજના આવે છે સ્માર્ટ ખેતીની, ટપક સિંચાઈની. તો ટપક સિંચાઈ પદ્ધતિમાં સહાયની જો વાત કરીએ તો એમાં નાના અને સીમાંત ખેડૂતોને 2 હેક્ટરથી ઓછી જમીન હોય એમને 85% સબસિડી મળે છે, અને જે મોટા ખેડૂતો છે એમને 70% અથવા 70,000 સુધીની સહાય મળી શકે છે. ખાસ કરીને ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે GGRC પોર્ટલ પર આખું વર્ષ તમે ગમે ત્યારે અરજી કરી શકો છો. ત્યારબાદ ખેડૂત મિત્રો ત્રીજી યોજના આવે છે કાંટાળા તારની ફેન્સિંગ યોજના. ખેડૂત મિત્રો આ યોજનાની જો આપણે વાત કરીએ તો રખડતા ઢોર અને જંગલી જાનવરોથી પાક બચાવવા આ સૌથી વધુ ડિમાન્ડવાળી યોજના છે. આમાં કેટલીક નવી શરતો એડ કરવામાં આવી છે. અગાઉ આ યોજનામાં 5 હેક્ટરની મર્યાદા હતી, જે હવે ઘટાડીને 2 હેક્ટર કરી દેવામાં આવી છે, એટલે કે આશરે 12 વીઘા કરવામાં આવી છે. જો જમીન ઓછી હોય તો શું? આ ખાસ સમજો. જો તમારી પાસે 12 વીઘા જમીન નથી તો બાજુના ખેડૂત સાથે મળીને બંનેની જમીન ભેગી થઈને 2 હેક્ટર થવી જોઈએ. સહાયની વાત કરીએ તો રનિંગ મીટર દીઠ નક્કી કરેલા ભાવના 50% સબસિડી આપવામાં આવે છે. હવે ફોર્મ ક્યારે ભરાશે એની વાત કરીએ તો ફેબ્રુઆરીથી માર્ચ અથવા ઓગસ્ટથી સપ્ટેમ્બર 2026માં આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ શકે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથી યોજના આવે છે સોલર ઝટકા મશીન અને સૂર્ય શક્તિની. તો ખેડૂત મિત્રો આ યોજનાની આપણે વિગતવાર વાત કરીએ તો તાર ફેન્સિંગ ન કરી શકતા હોય તેમના માટે ઝટકા મશીન બેસ્ટ છે. સહાયની વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા મહત્તમ 15,000 રૂપિયા તમને સહાય મળવાપાત્ર છે. ધ્યાનમાં રાખવાની વાત કરીએ તો તમારે સરકાર માન્ય ડીલર પાસેથી જ ISI માર્કાવાળું મશીન ખરીદવાનું રહેશે, તો જ તમને આ યોજના પાત્રમાં સબસિડી મળવા રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમી યોજના આવે છે ટ્રેક્ટર સહાય યોજના. આ મોટી યોજના છે. આ ખેડૂત મિત્રો યોજનાની આપણે વાત કરીએ તો 20 HP થી વધુ અને 60 HP સુધીના ટ્રેક્ટર માટેની આ યોજના છે. ખેડૂત મિત્રો આ યોજનામાં સહાયની વાત કરીએ તો પહેલાં આપણને 60,000 રૂપિયા મળતા હતા, પરંતુ હવે આ સહાય વધારીને 1 લાખ રૂપિયા સુધીની સબસિડી કરી દેવામાં આવી છે. નિયમને ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો કે એકવાર સબસિડી લીધા પછી 10 વર્ષ સુધી તે જમીન પર તમે ફરીથી ટ્રેક્ટર સહાય મળી શકશે નહીં. આ યોજનામાં જ્યારે તમે ખેડૂત મિત્રો એપ્લાય કરો ત્યારે ડોક્યુમેન્ટ કયા જરૂર પડે એની વાત કરીએ તો 7/12/8 આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો અને બેંક પાસબુક, આટલા જ તમને ડોક્યુમેન્ટની જરૂર પડતા હોય છે. હવે ફોર્મ ક્યારે ભરાશે એની વાત કરીએ તો ખેડૂત મિત્રો આ યોજનાના ફોર્મ મે થી જૂન 2026માં ચાલુ થઈ શકે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો છઠ્ઠી યોજના આવે છે ખેત ગોડાઉન અને માલ વાહન સાધનની. ખેત ગોડાઉનના યોજનાની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો પાકને સાચવવા માટે ખેતરમાં ગોડાઉન બનાવવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય તમને આ યોજનામાં મળવાપાત્ર છે. આમાં સરકારી નકશા અને માપદંડ મુજબ જ તમારે બાંધકામ કરવું પડશે. અને ત્યારબાદ ખેડૂત મિત્રો માલવાહક વાહનની આપણે વાત કરીએ તો એમાં છોટા હાથી કે તેના જેવા વાહનો માટે 50,000 થી લઈને
₹75,000 રૂપિયાની તમને આ યોજનામાં સહાય મળવાપાત્ર છે. આ માટે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ખૂબ જ અનિવાર્ય છે. હવે ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે એની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો જૂનથી ઓગસ્ટ 2026માં આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થઈ શકે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો 7મી યોજના આવે છે થ્રેશર અને મલ્ટીક્રોપ થ્રેશરની. હવે ખેડૂત મિત્રો આ યોજનાની આપણે વાત કરીએ તો કે ટ્રેક્ટરથી ચાલતા થ્રેશર માટે સરકાર દ્વારા 2.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. કેટેગરી મુજબ જો સહાયની આપણે વાત કરીએ તો જે ખેડૂત મિત્રો નાના ખેડૂતો છે એટલે કે 2 હેક્ટરથી ઓછી જમીન છે તો એમને 50% સહાય મળવાપાત્ર છે, અને જે ખેડૂત મિત્રો એટલે કે જે મોટા ખેડૂતો છે એમને 40% સહાય આ યોજના મુજબ મળવાપાત્ર છે. અને એચપી મુજબ સહાયની વાત કરીએ તો 20 એચપીથી લઈને 4 ટન પ્રતિ કલાકની ક્ષમતાવાળા મોટા થ્રેશર માટે અલગ અલગ સ્લેબ છે. આ યોજનાના ફોર્મ રવિ સિઝન એટલે કે શિયાળા દરમિયાન ભરાય છે. ત્યારબાદ ખેડૂત મિત્રો 8મી યોજના આવે છે પશુપાલન, જેમાં તબેલો અને છાપરું બનાવવા માટે આ યોજના હોય છે. આ યોજનાની વાત કરીએ કે તમારી પાસે 4 થી 20 પશુઓ હોય તો એમના માટે પાકું છાપરું બનાવવા સરકાર 70,000થી લઈને 1,32,000 રૂપિયા સુધીની સહાય આપને મળવાપાત્ર છે. ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો કે પશુઓનું ટેગિંગ અને રસીકરણ કરેલું હોવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ખેડૂત મિત્રો 9મી યોજના આવે છે પીએમ કિસાન 2000નો હપ્તો. આ યોજનામાં તો લગભગ બધા ખેડૂત મિત્રો લાભ લેતા જ હોય છે, પરંતુ આજે આપણે જે નવા ખેડૂતો છે એમને પણ જણાવી દઈએ કે આ યોજનામાં તમને વર્ષમાં 6,000 રૂપિયા મળશે, જે 3 હપ્તા મળશે, 2,000ના હપ્તા મળતા હોય છે. અને ખાસ ખેડૂત મિત્રો જે નવા ખેડૂતો છે એ આખું વર્ષ આ ફોર્મ ભરી શકે છે. જૂના ખેડૂતો છે એમને KYC કરવું ફરજિયાત છે, નહીંતર હપ્તા અટકી જશે. અને ત્યારબાદ છેલ્લે ડ્રોન સહાય યોજના આવે છે. એમાં આપણે વાત કરીએ તો કે એગ્રીકલ્ચર જે ડ્રોન હોય છે એના ડ્રોન ખરીદવા માટે 40% અથવા 4 લાખ જે ઓછું હોય તે મળવાપાત્ર છે. જો તમે ખેતીવાડી સ્નાતક એટલે કે BSc એગ્રીકલ્ચર છો તો 5 લાખ સુધીની તમને આ યોજનામાં સહાય મળવાપાત્ર છે. ખાસ ખેડૂત મિત્રો ડ્રોન ઉડાડવાનું લાયસન્સ જરૂરી છે, જે ડ્રોન કંપનીઓ પ્રોવાઈડ કરતી હોય છે. તો ખેડૂત મિત્રો આ બધી યોજનાઓ માટે એક વાત કોમન છે, તમારું KYC થયેલું હોવું જોઈએ. આ ખેડૂત પોર્ટલ પર જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે પ્રિન્ટ આઉટ સાચવી રાખજો અને નક્કી કરેલા દિવસોમાં ગ્રામ સેવક કે ખેતીવાડી ઓફિસે ડોક્યુમેન્ટ જમા કરાવજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને કોઈ યોજના વિશે વિગતવાર વિડીયો જોઈએ તો કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો તમારા ગામના ગ્રુપમાં જરૂરથી શેર કરજો, અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.